સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના અનડિટેક્ટ રહેલા 6 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સલાબતપુરા સર્વેલન્સ સ્ટાફ ટીમને મોટી સફળતા મળી છે। સર્વેલન્સ સ્ટાફ ટીમે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની કુલ 11 જેટલી મોટરસાઇકલ તથા મોપેડ કબજે લીધા છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ ઝામીર, નાયબ પોલીસ કમિશનર જોન બે, ડોક્ટર કાનન દેસાઈ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝન વીએમ જાડેજા દ્વારા વાહન ચોરીના અનડિટેક્ટ ગુના શોધી કાઢવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી। આ માર્ગદર્શનના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચૌહાણના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીવી ત્રિપાઠી તેમજ ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરી। તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અવિનાશભાઈ મહેન્દ્રભાઈને મળેલ સંયુક્ત બાતમીના આધારે છેલ્લા કેટલાક દિવસોમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ 6 જગ્યાએથી વાહનો ચોરી કરનાર આરોપીને સીસીટીવી કેમેરાની મદદથી ઓળખી ઝડપી પાડવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપી પાસેથી ચોરીની કુલ 11 જેટલી મોટરસાઇકલ તથા મોપેડ કબજે કરી આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।